તો મારી મોટી સરપ્રાઈઝ હતી। આ હારની કિંમત છે માત્ર 35,000 રૂપિયા। 35,000 રૂપિયા? 35,000? દિશા, આ હાર 35,000 નો છે। પાર્થ, આજો। ગળું કેમ દેખાડી રહી? દબાવનું કહી રહી છે? ના પાર્થ, હું એમ કહેવા માંગુ છું કે તું મને તારા હાથેથી આ હાર પહેરાવ। ઓહો, મારી બક્કી હમણાં પહેરાવું તને। થેન્ક યુ સો મચ પાર્થ। આટલી મોંઘી ગિફ્ટ મને આજ સુધી કોઈએ નથી આપી। આઈ લવ યુ પાર્થ। અરે અમિતા, હું તને શું કહું, મારા સાસરીએ ફક્ત મારું જ ચાલે છે। હું કહું હા તો હા, હું કહું ના તો ના, હું કહું દિવસ તો દિવસ, હું કહું રાત તો રાત। તને ખબર છે, મારા સાસરીએ મને એકલીને જ, આઈ રિપીટ, મને એકલીને જ આટલી મોંઘી ગિફ્ટ મળે છે। મને જેટલું મહત્વ મળે છે ને, એટલું તો કોઈને નહીં મળતું હોય। તને ખબર છે, બસ તું એમ સમજી લે કે મને Z+ ઇમ્પોર્ટન્સ મળે છે। લોકો કેવા કેવા વહેમમાં જીવતા હોય છે। મોંઘી એટલે એકદમ મોંઘી ગિફ્ટ। અરે, ગિફ્ટની ઉપર કોઈ પ્રાઇસ ટેગ લગાડીને થોડી આપતું હોય છે। બીજી કોઈ જલકુકડીની બર્થડે ઉપર 10 રૂપિયાની સસ્તી ગિફ્ટ પધરાવી દે ને, એવી ગિફ્ટ નહીં। મોંઘી એટલે એકદમ અનમોલ અને એકદમ યુનિક ગિફ્ટ આપે છે। યુનિક નહીં, એકદમ કોમિક ગિફ્ટ મળશે, જેને જોઈને છે ને બધા ખડખડાટ હસી પડશે। અરે, સ્પેશિયલ ગિફ્ટ મેળવવા માટે પહેલા મારા જેવું સ્પેશિયલ બનવું પડે। ચારુ, 1 મિનિટ અમિતા, હું તને થોડી વારમાં ફોન કરું। શું છે? બસ હવે બહુ ઇન્સલ્ટ થયું મારું। તને શું લાગે છે, ગળામાં હાર પહેરીને તું રાની જેવી લાગે છે? તારી જાન ખાતર કહી દઉં કે આ હાર મને નથી શોભતો। સાવ સાચું બોલી તું। પૂરી વાત તો સાંભળ, મારાથી આ હાર શોભી રહ્યો છે। એકદમ વાંદરી જેવી લાગે છે। આ મોંઘીદાર ગિફ્ટમાં હાર તો મળી ગયો, પણ આ હાર પહેરીને તો ખબર છે કેવી લાગે છે? જાણે કે રેસમાં લાસ્ટ આવેલા ખેલાડી ઉપર કોઈએ દયા ખાઈને હાર પહેરાવી દીધો હોય। લાગે છે વડોદરામાં ગરમી બહુ વધી ગઈ છે। લોકો આજકાલ એટલા બળવા લાગ્યા છે કે બિચારા સૂરજ દાદાને પણ ઠંડી લાગતી હશે। હું તારાથી બળું છું? હા, તું મારાથી બળે છે। ચાલ ચાલ, હવે હવા દે। તો હવા જોઈતી હોય ને તો જા બારી પાસે જઈને ઊભી રહી જા। જો ચારુ, એક મિનિટ। કોઈ મને કહેશો કે કયા મુદ્દા ઉપર તમે લોકો ઝઘડો કરી રહ્યા છો, કે પછી કોઈ મુદ્દો નથી એટલે ખાલી આમ અમસ્તા ઝઘડો કરી રહ્યા છો? તું, અમારા ઝઘડાનો મુદ્દો છે ને તું છે નમૂના। તારા કારણે અમે લોકો ઝઘડી રહ્યા છીએ। ને શું જરૂર હતી ચારુને આટલી મોંઘી ગિફ્ટ આપવાની? જો દિશા, ઊભો રહે પાર્થ। હું ઊભો જ છું। તને વાત કરતા ઊભો રહેવા માટે કહું છું। હું ઊભા ઊભા જ વાત કરી રહ્યો છું। અરે, ચૂપ થવાનું કીધું મેં। ચૂપ રહેવા માટે ઊભો રહે એમ કહ્યું? અરે, ચૂપ થા માટે કહેવાનું હોય, ચૂપ થા। ચૂપ થા। જો દિશા, એક પતિ તેની પત્નીને કેટલી પણ મોંઘી ગિફ્ટ આપી શકે છે। એનો મને કોઈ વાંધો નથી, પણ પાર્થ મારો ભાઈ છે અને હંમેશા મારા બર્થડે પર એ 100 રૂપિયાનું ફૂલનું બુકે અથવા ચોકલેટ આપતો હતો। કેટલું જુઠ્ઠું બોલે દિશા તું? હા, યાદ કર લાસ્ટ બર્થડે માં મેં તને પૂરા 300 રૂપિયાનું બુકે આપેલું। 300 રૂપિયાનું બુકે? મને કીધું હોત ને તો હું તને 30 રૂપિયામાં 300 રૂપિયા જેવું બુકે બનાવી આપત। કેવી રીતે? બસ, બહુ થયું હવે। મારું તો આ ઘરમાં કોઈ છે જ નહીં। એ દિશા મજા આવી ગઈ। ચારુ, મજા આવીને ગઈ। હવે તું હાર કાઢ। કેમ? શું કેમ? અરે, આખી રાત આ હાર પહેરીને સૂઈ ગઈ હતી। વધારે વાર કરીશ ને તો મેલો થઈશ। ये हार मैं मरते दम तक नहीं निकालूंगी। ये हार मुझे मेरे पा की याद दिलाता है। ज्यादा याद मत कर मुझे जालिम। इधर मैं इड़की खा खा के अधमुआ बन जाता हूँ। ए पा, बोलनी चाह। थैंक यू। सेना माटी? आ हार माटे। ओहो, आवती रे मारी बक्की।
આ હાર પહેરીને જીતી ગઈ છે, પણ ત્યાં પેલી દિશા જરૂર ચારુને હરાવવા માટે કોઈક પ્લાન કરતી હશે. કાંઈક તો ગડબડ કરશે દિશા. મારી સાથે એવું જ બધું કરતી હોય છે. હું એને નહીં છોડું. એ પોતાની જાતને સમજે છે શું? એક હાર શું ગિફ્ટમાં મળી ગયો, પોતાની જાતની મહેરેટી સમજવા લાગી છે. દિશા બેટા તું જે બડબડ કરી રહી છે એનું વોલ્યુમ જરા વધારીશ તો હું કંઈક સાંભળી શકું, કંઈક સમજી શકું. ચારુ હારને લાયક જ નથી. એટલે તારો કહેવાનો મતલબ છે કે એ જીતને લાયક છે? મમ્મી મજા કરવાનું બંધ કર. અત્યારના તો મને પાર્થ ઉપર એટલો ગુસ્સો આવી રહ્યો છે ને, એક નંબરનો ચમચો નીકળ્યો, ચમચો. કેવો સંસ્કાર આપ્યા છે તે એને. તારી જેવા સેમ ટુ સેમ. चुप रहे मम्मी. बीवी के लिए हार और बहन के लिए सिर्फ बुके. હેલો. હેલો બાળા, તને તો છે ને આખે આખો હલાવી નાખીશ. તને ખબર છે તને તારી આ બેને નાનપણથી લઈને આજ સુધી તારા માટે શું શું કર્યું છે? શું કર્યું? જોયું મમ્મી, જોયું? તારો આ લાડકો દીકરો બધું જ ભૂલી ગયો, પણ તારી આ બેન દિશાએ તારા માટે નાનપણથી લઈને આજ સુધી કેટલી બધી ગિફ્ટ લઈને આવી હતી. લાવતી હતી, પણ એ મમ્મી પપ્પાને પૈસા. ઓકે, હું જ તારા ગણિતનું હોમવર્ક કરીને આપતી હતી ભાઈ. દિશા, જુઠ્ઠું બોલવાની કોઈ જ જરૂર નથી. હું જૂઠું બોલી રહી છું? હા તું, કેમ કે તને તો સાતના ઘડિયાથી આગળ કઈ આવડતું જ નથી. બોલ 8 પંચા. વાહ, બહુ જ સરસ બદલો વાળી રહ્યો છે તું ભાઈ. એ બદલાવાળી, ઉપરથી મેં તારા માટે કેટલું બધું કર્યું છે. શું કર્યું છે? મને તારી જેમ આદત નથી યાદ રાખવાની. મને પપ્પાએ શીખવાડ્યું છે, નેકી કર ઓર દરિયા મેં ડાલ. એક મિનિટ, એ મેં તને શીખવાડેલું. હું તો એ પણ ભૂલી ગયો છું કે કોણે મને શું શીખવાડેલું. જોકે દિશાની એક વાત સાથે હું સહેમત છું. કઈ વાત? તું ખરેખર બૈરી ગેલો થઈ ગયો છે. બહેરી ગયેલો હું? મમ્મી, એને પ્રેમ કહેવાય. આ તો થોડો પ્રેમ બેનને પણ કરાય. તો હું કરું જ છું મારી વાલી બેન. તું જા, તું હમણાં ને હમણાં રૂમથી બહાર જા. મને તારી પર બહુ ગુસ્સો આવી રહ્યો છે. अच्छा सिला दिया तूने मेरे प्यार का, बहन नहीं लूट लिया प्रेम भाई का. જોયું તે? જોયું? અરે બહાર મોકલે પછી કેવી રીતે જોઉં? તું રડ નહીં બેટા, ચૂપ થઈ જા, એકદમ ચૂપ. તું પણ મને ચૂપ થવાનું કહે છે. મારી તો કોઈને નથી પડી. અરે એવું નથી બેટા, અમને બધાને તારી પરવા છે. પરવા છે એટલે ચારુને હાર ને મને ઢીંગો. તને હાર જોઈએ છે? હા, તો જા, તને વચન છે મારું, તને ચારુ જેવો જ હાર હું અપાવીશ. મમ્મી તેના માટે પૈસા લાગે. તો પૈસા છે મારી પાસે. ચોખાના ડબ્બાના સેવિંગ થી છે ને હિંગ ખરીદી શકાય, હાર નહીં. અરે થોડા દિવસમાં મારી એક પોલિસી પાકવાની છે. રિયલી? હા, અને એ જ પૈસાથી હું તને હાર અપાવીશ. યુ આર ધ બેસ્ટ મમ્મી. લવ યુ મમ્મી. લવ યુ ટુ. વાહ ચારુ વાહ, તું શું લાગી રહી છે. તો મસ્ત મસ્ત સોની કુડી. આ હાર સાથે આ ઇયરિંગ્સ પણ શું મસ્ત લાગી રહ્યા છે. ચારુ, દિશા, તારામાં કોઈ જાતના મેનર્સ છે કે નહીં? દરવાજો નોક કરીને આવવાનું હોય. શું કામ છે? હાર, તારો હાર લેવા આવી છું. તને હાર લેવાની શું જરૂર છે? કારણ કે આખી લાઈફ તું હારતી જ આવી છે. લૂઝર. ચારુ, હું ખરેખર હાર લેવા આવી છું. ઓ હેલો મેડમ, ગાંડી થઈ ગઈ છે. તને આ હાર જોવા આપું છું ને, તે પણ તારું નસીબ સમજ. બાકી આ હાર ક્લાસી લોકો માટે છે, તારા જેવી માસી માટે નહીં. હું તને આ હારને ટચ પણ નહીં કરવા દઉં. જો ચારુ, મને આ હાર જોઈએ છે. દૂર, મારા હારથી દૂર, 10 ફૂટ દૂર જઈને ઊભી રહી જા. ઓકે, બસ, વેરી ગુડ. હવે તો મને આ હાર આપ. આ ફક્ત 5 ફૂટ થયા છે, હજી 5 ફૂટ દૂર જા.
ઓકે 1 2 3 4 5 ઓકે હર્ષ માંડ ગઈ. નહીં જાઉં. હું તારો હાર લીધા વગર નહીં જાઉં. જો દિશા, મારા હાર પર તારી નજર નહીં બગાડ. ચારુ, હું તારો હાર પહેરવા માટે નથી માંગી રહી. તો શેના માટે માંગી રહી છે? ચારુ, હું આ હાર એટલે માંગી રહી છું કારણ કે આવો સેમ ટુ સેમ હાર હું બનાવડાવવાની છું. ઓ, પ્લાસ્ટિકનો? જી ના, ગોલ્ડનો. અને એ પણ પૂરા 22 કેરેટનો. ઓ, આઈ થિંક ગોલ્ડ ફ્રી નથી મળતું. મને ખબર છે, પણ મારા મમ્મી પપ્પા છે ને મારા ભાઈ પાર્થ જેટલા જ દિલદાર છે અને એમને જ મને આવો સેમ ટુ સેમ હાર બનાવડાવવાની પરમિશન આપી છે. આ હાર પૂરા 35,000 નો છે. મને ખબર છે. એન્ડ ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, હું તારા કરતા વધારે સ્પેશિયલ છું. પૂછ કેમ? કેમ? તારો તો બર્થડે હતો એટલે તને આ હાર મળ્યો, પણ મારો તો બર્થડે નથી ને તો પણ આવો સેમ ટુ સેમ હાર મને મળી રહ્યો છે. થઈ ને તારા કરતા પણ વધારે લકી. ચારુ, પાર્થ, તે સાંભળ્યું? મમ્મી પપ્પા દિશાને આવો સેમ ટુ સેમ હાર બનાવી આપવાના છે. પપ્પા પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે? શ્યામ, મુબારક હો, તારી તો નીકળી પડી. થેન્ક યુ સો મચ ભૈયા. એ ચારુ, હવે તારું બહુ થયું. હા, ચાલ હાર આપ. જરા પણ નહીં, કદાપી નહીં, ક્યારે નહીં, કભી નહીં, નેવર. કેમ? તારો હાથ લગાડવાથી મારો હાર મેલો થઈ જશે. ચારુ, મારી ચકલી, મારી બકલી, મારી કીકલી. જો આવી જીદ ન કરાય. દિશાને છે ને ફક્ત હાર સેમ્પલ તરીકે જોઈએ છે. ના, હું નહીં આપું બકુડા. ચારુ, દિશા તને તારો હાર પાછો આપી દેશે ને એની ગેરંટી હું લઉં છું. બસ. પણ ચારુ, હું ગેરંટી લઉં છું, પછી પણ તારું પણ. ઠીક છે, તું કે છે એટલે હું આ હાર આપી દઉં છું. લે દિશા, પણ જરા સંભાળીને. આ હાર મારા દિલથી બહુ નજીક છે. આ લે. પાર્થ, તે ગેરંટી આપી એટલે હું આપું છું. ચારુ, હાર છોડ તૂટી જશે. થેન્ક યુ ભૈયા. ને તારી આ ચિબાવલી બેન પર બિલકુલ વિશ્વાસ નથી. તું તારી વાત કરે, મને પણ દિશા પર વિશ્વાસ નથી. ખબર નહીં આ હારને કારણે હવે ઘરમાં કેવા હાહાકાર થશે. ભગવાન જ માલિક છે. આઈ કાન્ટ બિલીવ 300, પૂરા 300. પાર્થ, તે મને ડરાવી દીધી. ના, 300 શું છે? અરે, હું ક્યારનો અહીંયા બેઠો હતો, તને ફરતા ફરતા જોઈ રહ્યો હતો અને મારી પાસે કઈ કામ નતું એટલે હું તારા પગલા ગણી રહ્યો હતો. તને ખબર, તું 5 મિનિટમાં પૂરા 300 પગલા ચાલી છે. ચારુ, પાર્થ, જેટલું ધ્યાન તું મારા પગલાનું રાખે છે ને, એટલું ધ્યાન જો તે તારી બેન દિશાનું રાખ્યું હોત ને, તો આજે એ આવી ચિબાવલી અને અક્કલની ઓથમીર ના હોત. મારી કોથમીર મેં ધ્યાન આપ્યું જ હતું એટલે જ ફક્ત અક્કલની ઓથમેર રહી છે. બાકી તો પહેલાય બેવકૂફ અને આળસુની પીર હતી. જો પાર્થ, હમણાં મારો બિલકુલ મૂડ નથી વાત કરવાનો. કેમ, શું થયું? તારી તબિયત તો ઠીક છે ને? અરે, તારી બેન દિશા મારો હાર લઈ ગઈ છે ને હજી સુધી પાછી નથી આવી. ઓહો, તું ચિંતા નહીં કર. દિશા છે ને જવાબદાર છોકરી છે, આવી જશે. તારો હાર પાછો લઈને હમણાં જ આવી જશે. ને જો એ પાછી નથી આવી ને, તો યાદ રાખજે, એનો જવાબદાર તું હોઈશ. જવાબદાર બેનનો જવાબદાર ભાઈ. યાદ છે ને તે ગેરંટી લીધી હતી? જો મારા હારને કઈ પણ થયું છે ને તો શુભ શુભ બોલ. તારા હારને કઈ નહીં થાય. હા, ને એક મિનિટ, તારો કહેવાનો મતલબ શું છે કે દિશા તારો હાર ચોરી જશે? મને એવા વાઇબ્સ આવી રહ્યા છે કે દિશા મારો હાર ચોરી જશે. જો તું જે સમજે છે કે તને જે કઈ વિચાર આવે છે કે તને જે કઈ શંકા છે, એવું કઈ પણ થયું ને, હું મારા હાથ પર લખાવી દઈશ કે મારી બહેન ચોર છે. એ શું છે ને પાર્થ, દિશાએ આજ સુધી આટલી મોંઘી વસ્તુ જોઈ જ નથી એટલે એને મારા પર ઈર્ષા થઈ રહી છે. અને માણસ ઘણીવાર ઈર્ષામાં ચોરી કરી બેસતો હોય છે.
સાવ એવું પણ નથી હા ચારુ, અમે પણ નાના હતા ને ત્યારે સોનાની થાળીમાં જમ્યા છીએ. હા, એ વાત અલગ છે કે સોનાની થાળીમાં ગોલ્ડન કલર હતો. અરે મારા ઘરે તો હીરા જડેલી ચમચી, પ્લેટિનમના વાટકા અને અમે તો સાચે સોનાની થાળીમાં જમતા. હા, પણ એ બધું છે ને તારા પપ્પા મારા ઘરેથી લઈ જતા. પાર્થ, તું છે ને આવી ગઈ, દિશા આવી ગઈ, મારો હાર આવી ગયો. કમાલ છે, આટલી ખુશ તો હું ઘરે આવું છું ને ત્યારે પણ નથી થતી. લા 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 લા. હલતા મિનારા. શું છે? સોરી, હલતા મિનારી. બહુ હલવાની જરૂર નથી. કેમ? કારણ કે તારી સાથે સાથે તારી બેગ પણ હલી રહી છે. હા, તો એમાં શું છે? એમાં મારો હાર છે. નથી, આ પર્સ તારો હાર નથી. શું? પાર્થ, તે સાંભળ્યું? સાંભળ્યું. એટલે મારી શંકા સાચી નીકળી. આ દિશાડીએ મારો હાર ખોઈ નાખ્યો. દિશા, આ તું શું કરીને આવી? તે સાંભળ્યું તો પણ શું પૂછે છે? અરે હું એ જ સંદર્ભમાં એને પૂછી રહ્યો છું. દિશા, તો આ શું કરીને આવી? તું આટલી બેજવાબદાર છે. ટોટલ ઇરરિસ્પોન્સિબલ. દિશા, આપણા શાસ્ત્રી પરિવાર માટે મેં કેટલી મોટી મોટી વાતો કરેલી, તો એ બધી વાતો પર પાણી ફેરવી દીધું. પાણી નહીં, હાર ખોઈ દીધો છે. હું એ જ સંદર્ભમાં બોલ્યો. એક મિનિટ, હાર ક્યાંય નથી ખોવાયો. એ હજી જ્વેલર્સ પાસે જ છે. શું? તું મારો હાર જ્વેલર્સને ત્યાં મૂકી આવી? ચારુ, દિશા એ જ બોલી. એ મારો કહેવાનો મતલબ છે કે આટલો મોંઘો હાર કોઈ જ્વેલર્સને ત્યાં મૂકી આવે? પાર્થ, ચારુનો હાર હું ફૂલચંદ જ્વેલર્સને ત્યાં મૂકી આવી છું. અને તને તો ખબર જ છે ને કે ફૂલચંદ કાકા આપણા ફેમિલી જ્વેલર્સ છે અને આપણા બધા જ દાગીના એ બનાવે છે. ફૂલચંદ? પાર્થ, આ નામ પરથી જ ખબર પડે છે કે આ ફૂલચંદ કેટલો ફ્રોડ માણસ હશે. જો ચારુ, હું નહીં, તું જોજે. આ ફૂલચંદ આપણને બધાને ફૂલ બનાવી દેશે. જે ઓલરેડી ફૂલ હોય એને બનાવવાની શું જરૂર છે? દિશા! અને એવો સેમ ટુ સેમ હાર બનાવવામાં ઓછામાં ઓછા 24 કલાક લાગે. એટલે કાલે હું તારો હાર પાછો લાવીને આપી દઈશ. ત્યાં સુધી તો રિલેક્સ કર ચારુ. બાય. રિલેક્સ કેવી રીતના કરું? અરે હું તને શીખવાડું. જો રે, મને ખબર છે, મને આખી રાત હાર વગર ઊંઘ નહીં આવશે. વગર દિવસે જાગરણ કરવું પડશે હવે મારે. ચારુ, જો ચારુ નહીં ઊંઘે તો મારે પણ જાગરણ કરવું પડશે. એને આને જાગરણ ને આને તો ઉજાગરા કહેવાય. અરે પાર્થ, શું કરે તું? આ બાજુ નથી, તારો રૂમ આ બાજુ છે. આ દિશા છે ને બધાને દિશાહીન કરીને મૂકશે. Hey, Chakri! Wait! Hold on, statue! કોણ છો તમે? Please allow me to Pakdi 5. I am Chor! હું તમારું અપહરણ કરું? What? અરે અપહરણ, કિડનેપ! Why don't you understand? મને એ નથી ખબર પડતી ઇન્ડિયાના લોકો આટલા બધા અભણ કેમ છે? મેં ચિલ્લાઉં? Don't shout! જો ભાઈ, મને કિડનેપ કરીને તમને કંઈ નથી મળવાનું. Why? કેમ? શું કામ? કેમ કે છે ને, મારા માટે મારા ફેમિલીમાંથી તમને કોઈ પૈસા નહીં આપે. Poor girl! Very sad. તમને મારા માટે દુઃખ થયું? ના, મને મારા માટે દુઃખ થાય છે. મારા ચોર ફ્રેન્ડે મને કીધેલું કે હું એક અપહરણ કરીશ ને તો મને એ ગેંગનો મેનેજર બનાવી દેશે. મેનેજર? તમારા ચોર લોકોની ગેંગમાં મેનેજરની પોસ્ટ હોય છે? હા, અમારી ગેંગ એટલે વી ઓલ આર MBA સ્ટુડન્ટ. હા? અમારી ગેંગમાં બધાને મેનેજમેન્ટમાં કામ કરતા આવડતું હોય છે અને અમને મેનેજમેન્ટમાં કામ કરવું બહુ ગમતું પણ હોય છે. પણ હકીકત એ છે કે અમારી આગળ કોઈની આગળ નોકરી નથી યાર. એટલે અમે સાઇડ બિઝનેસ તરીકે ચોરીનો ધંધો અપનાવ્યો છે. તમે જોબલેસ છો? તો આપણા બંનેની ખૂબ જામશે. કારણ કે હું પણ જોબલેસ છું. ફરક માત્ર એટલો છે કે તમે MBA સ્ટુડન્ટ છો અને હું BA ની સ્ટુડન્ટ છું. તો ચલો
હવે હું રજા લઉં. ઓકે બાય. એ છોકરી, તું બીએ છે તો હું એમબીએ છું. વધારે ચાલાક બનવાની કોશિશ નહીં કર. તું બીએ છે તો હું એમબીએ છું. વધારે ચાલાક બનવાની કોશિશ નહીં કર, સમજી? બીએ છે ને મારાથી તો બીતા શીખ. ડરું છું. ચાલ લાવ તો તારું પર્સ મને આપી દે. ના, મારું પર્સ નહીં. તારું પર્સ મને આપ. મારા પર્સમાં ફક્ત 5 રૂપિયાના બિસ્કિટનું પેકેટ જ છે. ચાલશે, 5 રૂપિયાના બિસ્કિટનું પાકીટ ચાલશે. લાવ. વાહ, 5 રૂપિયાનું બિસ્કિટનું પાકીટ મસ્ત છે. અરે આ હાર ખોટો છે. બોલ, ટેલ મી ધ ટ્રુથ, કેટલાનો છે? બોલે છે કે નહીં? એ તો આ હાર પહેરવા માટે તારું ગળું નહીં રે. 35,000 નો. વાહ, અરે વાહ, થેન્ક યુ. તું સી ગ્રેટ. શું વાત છે. હવે હું છે ને રજા લઉં છું. હા, ચાલો બાય. 3 વાગે એન્ટ્રી, 3:15 એક્ઝિટ. આ શું કર્યું? અરે હું એમબીએ સ્ટુડન્ટ છું ને, તો એન્ટ્રી તો કરવી પડે. ચલો બાય, ટેક કેર, ટાટા. કોઈ પકડો, ચોર! કોઈ જો ચોરને પકડો. શું કામ મારી સાથે શું કામ આવું થયું? મારો કોઈ વાંક નથી હોતો તો પણ હું જ ફસાઉં છું. મારું તો બેડ લક જ ખરાબ છે. મારી સાથે શું કામ આવું થયું? શું કરું તે જ નથી સમજાઈ રહ્યું. જો પેલો ચોર મારી સામે આવી જાય ને તો ધુલાઈ કરી નાખું સાલાની. ચોરનું છોડ દિશા, પહેલા તું તારું તો વિચાર કર. તું શું કરીશ હવે? જો પોલીસમાં ફરિયાદ કરીશ તો ઘરમાં બધાને ખબર પડી જશે ને જો ઘરમાં બધાને ખબર પડી ગઈ ને તો તારી તો બેન્ડ વાગી જશે દિશા. શું કરું? સૌથી પહેલા તો મારે એટલું ધ્યાન રાખવાનું છે કે આ વાતની ખબર ચારુને ના પડવી જોઈએ. ચારુને આ વાતની શંકા ના જવી જોઈએ ને એના માટે મારે ચારુને ખુશ રાખવી પડશે. પણ કેવી રીતે કે આઈડિયા. ચારુ મારી લાડકવાઈ દેવની દીધેલ છે, પંખા જરા ધીરા. હું હલેડું નહીં ગા, ભેંસ ભાંભરતી હોય ને તેવું લાગી રહ્યું છે. અને તું મારા રૂમમાં શું કરી રહી છે? હું તારું ધ્યાન રાખવા આવી છું ચારુ. આ મારું ધ્યાન રાખવા આવી છે? બિલાડી દૂધનું ધ્યાન રાખવા આવી છે. દાળમાં કંઈક કાળું લાગે છે. દિશા, જે રીતે તું વાત કરી રહી છે કે મારું ધ્યાન રાખવા આવી છે, એમાં મને દાળમાં કંઈક કાળું લાગે છે. ચારુ, દાળમાં નહીં વાળમાં કાળું છે. શું? હા, આજો તારા વાળ કેટલા કાળા ને સારા છે, કેટલા લીસા છે. દિશા, આ મારા વાળ છે, હિંચકો નથી. મારા વાળ ખેંચાઈ રહ્યા છે. માથું દબાવી આપો. હવે મારી શંકા પાક્કી થઈ ગઈ છે. તને માથું દબાવી આપું છું એમાં પણ તને શંકા જઈ રહી છે. હું મારાથી કંઈ છુપાવી રહી છું. ના, હું કંઈ નથી છુપાવી રહી. આજો મારા બંને હાથ ખાલી છે. હાથ નહીં, તું મારાથી કોઈ વાત છુપાવી રહી છે. તને કેવી રીતે ખબર પડી ચારુ? મારી શંકા કોઈ દિવસ ખોટી ના પડે. તારી વાત એકદમ સાચી છે ચારુ. હું તારાથી છુપાવી રહી છું. આ ચોકલેટ આ લે, ખાસ તારા માટે. ખાઈ લે. મારે નથી ખાવી.
મને શંકા જઈ રહી છે કે મારા હારનું કંઈક તો થયું છે. કઈ નથી થયું ચારુ. હાર ફૂલચંદ જ્વેલર્સ પાસે જ છે. ભલે, તો મને એની રસીદ દેખાડ. આ તું શું બોલી રહી છે ચારુ? ફૂલચંદ અંકલ આપણા ફેમિલીના અંગત મિત્ર છે. આપણે એમનાથી રસીદ મંગાય. બોલ મંગાય. ભલે, તો ચાલ આપણે હમણાં ને હમણાં એમની શોપ પર જઈએ. ઉભી રે. એટલે કે અત્યારે ફૂલચંદ અંકલની દુકાન બંધ હશે. ઠીક છે, તો આપણે કાલે સવારના જઈશું ને જો મને મારો હાર ત્યાં નથી મળ્યો તો તારી વાત છે. આ શું થવા જઈ રહ્યું છે? વાત પાછી ત્યાં ને ત્યાં જ આવીને ઊભી રહી ગઈ. હવે હું કોની મદદ લેવા જાઉં? ને પપ્પા તો સત્યવાદી છે એટલે જુઠ્ઠું બોલવાની તો ના જ પાડી દેશે. ને મમ્મીને પણ કહેવાશે નહીં તો એ તો મને ધોઈ જ નાખશે. ને દિશા એક આદર્શ વહુ બનવા માટે શું કરવું જોઈએ એની ટ્રેનિંગ ચાલુ કરી દેશે. ને જોબનપુત્ર પરિવાર એ તો ચારુનો જ પક્ષ લેશે ને. છે તો એ દીકરી વાળા જ. સંદીપ ના 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 ના, સંદીપ પર ભરોસો કરવો એટલે પોતાના પગ પર કુહાડી મારવા બરાબર છે. ને પાર્થ તો બહુ ગેલો છે. તો હવે બચ્યું કોણ? કોની મદદ લેવા જાઉં? કોની સામે ભીખ માંગુ? યાદ કર દિશા, યાદ કર. હા, પાર્થનો ફ્રેન્ડ રોહિત. એ કામ આવશે મને. ફોન લગાડવા દે. હા, રોહિત. હેલો. હાય હેન્ડસમ રોહિત, હાઉ આર યુ? જો દિશા, મને તારો બહુ જ ડર લાગી રહ્યો છે. ગયા વખતે તું તને મળવા આવેલો ત્યારે તે મારા જે હાલ કરેલા એ મને હજી યાદ છે. ઈટ રેતી પથ્થર. આઈ એમ સોરી ને માય ક્યુટ બેબી. બેબી? શું કામ બોલાવ્યો છે બેબી આજે મળવા? બસ આમ જ મળવા બોલાવ્યો છે. કેમ હું તને અમસ્તા ના બોલાવી શકું? ઈટ રેતી પથ્થર. Oh, my cute baby. શું થયું બેબી? કેમ ધ્રુજી રહ્યો છે? જેકેટ પહેર્યું છે તો પણ ઠંડી લાગી રહી છે. ના, ડર લાગી રહ્યો છે. શું બેબી? હું દિશા છું, ડાકણ નથી. બંને સરખા જ છો. શું? આ એ જાતે મારા હાથમાં આપ્યો છે ને, જેનાથી મારી ધુલાઈ કરી હતી. આઈ એમ સોરી ને બેબી, પ્લીઝ. હવેથી આ હાથ ફક્ત તારો હાથ પકડવા જ ઉપડશે. પ્રોમિસ. ને હવેથી આ હોઠ ફક્ત 3 શબ્દ બોલવા માટે જ ખુલશે. કયા 3 શબ્દ? લાગે છે લોટરી લાગી ગઈ. હમણાં જ દિશા કહેશે આઈ લવ યુ. કયા 3 શબ્દ દિશા? ઈટ રેતી પથ્થર? ઈટ રેતી પથ્થર નહીં. સાંભળ. આઈ ડિનર પર ચાલ. ગયા વખતે મેં તને પ્રોમિસ કરેલું ને કે જો તું મારું કામ કરીશ તો હું તારી સાથે કોફી પીવા આવીશ. યાદ છે ઈટ રેતી પથ્થર? હા, તો જો આ વખતે તું મારું કામ કરીશ ને તો કોફીની સાથે સાથે તારી સાથે ડિનર કરવા પણ આવીશ. ડિનર તો શું, તારી સાથે રહેવા મળે ને તો નરકમાં આવવા પણ તૈયાર છું. માય ક્યુટી પાઈ. આજો. હાર મારા માટે છે? ના, હું ઈચ્છું છું કે તું મને તારા હાથે આ હાર પહેરાવે. નેકી ઓર પૂછ હમણાં જ પહેરાવી દઉં છું. અરે હાર તો શું, તું કે બધું જ કરવા હું તૈયાર છું દિશા. ઈટ રેતી પથ્થર. વેરી ગુડ. હવે સાંભળ. તું બહુ શાણી છે દિશા. ઈટ રેતી પથ્થર. દિશા, અમે તૈયાર છીએ. અરે વાહ પાર્થ, બહુ સરસ લાગી રહ્યો છે તું. બાય ધ વે, તમે લોકો આટલા સજી ધજીને ક્યાં જઈ રહ્યા છો?
અમે લોકો ફૂલચંદ જ્વેલર્સ ને ત્યાં જઈ રહ્યા છે. હા ના. દિશા, તું કહેવા શું માંગે છે? અરે હું કહેવા માંગતી હતી કે ફૂલચંદ અંકલ આજે આપણા ઘરે આવી રહ્યા છે. તમે લોકો શું કામ ધક્કો ખાવા જઈ રહ્યા છો? ફૂલચંદ અંકલ કોઈ પણ ઘડીએ હાર લઈને આવતા જ હશે. જોયું, મેં કહ્યું તું ને, ફૂલચંદ અંકલ આવી ગયા. આવો ફૂલચંદ અંકલ. પણ આટલી છીક કેમ ખાવ છો? શું કહો છો દિવાકર ભાઈ? આવી ગયો છું. શું થયું ફૂલચંદ અંકલ? શરદી થઈ ગઈ છે? ના, શરદી થઈ ગઈ છે. જો કે આજકાલ ઠંડી જોરદાર પડી રહી છે. તમે મારો હાર લાવ્યા છો કે નહીં? લાવ્યો છું છોરી, તારો હાર પણ લાવ્યો છું. તારે તારો હાર. પણ આજો મારો હાર પાછો આવી ગયો. આ ફૂલચંદ અંકલ નથી. ફૂલચંદ અંકલ ને મેં ક્યાંક જોયા છે. બરાબર છે પાર્થ, આ ફૂલચંદ નથી. હા, આ ક્યાં ફૂલચંદ છે? હું છું ફૂલચંદ અંકલ. મારો જ્વેલરીનો બિઝનેસ છે. મને ન ઓળખ્યો? રોહિત, તું? હું જ રોહિત, ઈટ નથી પથ્થર. આવજો. દિશા, આ બધું શું છે? જવાબ આપ દિશા, આ બધું શું છે? બસ હવે એક સાંધું છું ને તે તૂટે છે. મેં બહુ ટ્રાય કર્યો પણ છેવટે તો પકડાઈ જ ગઈ. સાચું કે જે દિશા, તું શું છુપાવી રહી છે? હા બાબા, કહું છું. હું ચારુનો હાર લઈને એવો બીજો જ હાર બનાવવા જઈ રહી હતી અને ત્યાં મને એક ચોર મળી ગયો અને એ ચોર ચારુનો હાર લઈને ભાગી ગયો. અને એટલે જ એવો જ નકલી હાર હું શુક્રવારીમાંથી ખરીદીને ચારુને આપવા જઈ રહી હતી. કારણ કે ચારુડી છે ને ફૂલચંદ અંકલની દુકાનને ત્યાં જવા માંગતી હતી અને એટલે જ રોહિતને ફૂલચંદ બનીને આવવા કહેલું. શું? હા, આ બધો જ પ્લાન મારો હતો. તે સાંભળ્યું ને? મારો હાર. દગો થયો છે મારી સાથે. આ દિશાએ બધું જાણી જોઈને કર્યું છે. મારે આ બધું જાણી જોઈને કરવું હોત ને તો ચારુને કિડનેપ કરાવી દીધી હોત, એનો હાર ચોરી ના થયો હોત. પણ મારી આ ચકુડી રોવે છે, હું કરવાને? કે રોડવાની એક્ટિંગ કરે છે? મમ્મી, હું કહું છું તને શું થયું છે? મારી હારી ટીટ માકડી, તે મારી ચારુની આવી મોંઘા માયલી ગિફ્ટ ખોઈ નાખી. તઈએ દિશા તો એવી રીતે હાર ગુમ કર્યો જાણે કે સ્કૂલમાં પેન્સિલ અને રબર ગુમ કર્યા હોય. બોલો તો શું, આટલા પૈસામાં તો મેં 4-5 નવા બિઝનેસ નાખ્યા હોત. જો એક મિનિટ, તમે બધા થોડી વાર ચૂપ રહેશો. વેવાણ, તમે બોલ્યા છો ને એટલે હું તો નહીં બોલું અને બીજા કોઈને બોલવાય નહીં દઉં. થેન્ક્સ. જુઓ, મારી પોલિસી હમણાં પાકી ગઈ છે. એ બધા રૂપિયા હું ચારુને આપી દઈશ, જેનાથી એ પોતાના માટે પાછો નવો હાર એવો ને એવો જ બનાવી લે. શું? What? વાહ વેવાણ, વાહ. અરે આવું હોય ને તો તમારા જેવી હો. મમ્મી, એક મિનિટ. રૂપિયા આપવાની કોઈ જરૂર નથી. ના. હા મમ્મીજી,
મેં તમને સમજવામાં કેટલી મોટી ભૂલ કરી, મહા ભૂલ કરી છે. અરે હારની જ વાત છે ને ફક્ત. હાર તો આજે નહીં તો કાલે આપણી જ પાસે આવી જશે. અથવા તો છે ને આપણે પોલીસ કમ્પ્લેન કરવી જોઈએ, અથવા તો આ કેસ કોઈ સારા જાસૂસને આપી દેવો જોઈએ, અથવા તો ગઈ ગુજરી બધું ભૂલી જવું જોઈએ. પાર્થ, મારા ભાઈ મમ્મીને પૈસા આપતા કેમ રોકે છે? એકવાર મમ્મી ચારુને પૈસા આપી દે એટલે મારી તો મુક્તિ થાય. મારાથી હાર ખોવાઈ ગયો છે એટલે મને સજા તો મળવી જ જોઈએ ને. મમ્મી, હમણાં ને હમણાં ચારુને બધા જ પૈસા આપી દે અને હું કોઈના ઘરના કપડા વાસણ કરીને તારા બધા જ પૈસા દૂધે ધોઈને ચૂકવી દઈશ. મારાથી હાર ખોવાઈ ગયો છે એટલે એનો પ્રાયશ્ચિત તો હું કરીને જ રહીશ. અરે ધૂળ મોંઘો હાર. એ હું હાર લાવ્યો તો એ નકલી હતો. શું? એક મિનિટ એટલે જે ઓરિજિનલ હાર હતો એ નકલી હતો? હા પપ્પા. શું? હવે મારાથી નહીં જીરવાય. હું આ ઘર છોડીને જાઉં છું. હવે પાછું ચાલુ થવાનું. પેનો હાથ પકડ. એ બક્કી, અરે બક્કી તું મારી વાત સાંભળ. આજે પહેલી વાર મારા કારણે તું રડી છે. હું તને વચન આપું છું, આજ પછી તું ક્યારેય નહીં રડે. કારણ કે મારા જીવનનો ખરો હાથ તો તું જ છે મારી ચારુ. જો ચારુ જો, આ જમાઈ રાજ કેવા પ્રેમથી તને મનાવી રહ્યા છે અને તું ખોટે ખોટી આવી રીહા ટૈડા ઈ હારું લાગે? માની જા બેટા. હા ચકુડી, વર સુવર ભલે થાય પણ પત્ની ક્યારે કુપત્ની ન થવી જોઈએ. માની જા. બેના, જીજાજીને પહેલું સમજીને માફ કર દે. અકલ મઠા, દાખલા તો ક્યાંક હારી જગ્યાએથી લ્યાય. ઈ લોકો ભાઈ બેન નથી, અગા વરવો છે વાંદરા. ઠીક છે, હવે તમે ઝઘડવાનું બંધ કરો. હું માની ગઈ છું. ચારુ, આઈ એમ સોરી. હવે જે નકલી હાર છે એ હું તિજોરીમાં મૂકી દઈશ. અરે વિદ્યા, નકલી હારને તિજોરીમાં મૂકવાની શું જરૂર છે હવે? કેમ કે જે નકલી હાર છે એમાંથી જ નવો અસલી હાર બનશે. કોના માટે? ઓફકોર્સ મારા માટે. મારા માટે. મમ્મીજી, તમારા બંનેમાંથી કોઈ માટે નહીં. નવો અસલી હાર તમારે બંને શેર કરવો પડશે. સોમથી બુધ તારો ને ગુરુથી શનિ તારો અને રવિવારે મારો. ઓહો મારી જ્વેલરી ક્વીન, આ બધું હું આઈદરું છે આજે. અને આ હું ગહારો ચાલુ કરી દીધો છે. માલિકોરથી ઓલો અલાદીનનો જીન નીકળવાનો જ છે હું, કે પછી આ બધી દાગીનાની દુકાન ખોલવાનો ઈરાદો છે તારો? ના ના ચકોડાનો પપ્પા, હું આ ગતું છું ઈ ચેક કરવા કે અસલી છે કે નહીં. મારી હારી, તારી ભલી થાય. અરે આ બધાય દાગીના છે ને આપણા બેયના લગ્ન થયા હતા ને તો એ મારી બાઈએ તને ચડાવેલા. હા, એટલે ચેક કરું છું. એટલે હવે તું મારી બા ઉપર શંકા કરશે? હા. અરે આવું બોલતા તારી જીભ કચરાઈ કેમ ન ગઈ? માયનું, ચાલ માયનું કે મારી બા છે ને મારા બાપાને કંઈક ઉલ્લુ બનાવી નાખતા, પણ મારી બાને તને ને મને મૂર્ખા બનાવીને હું ફાયદો ઈ કે? અરે મૂરખ તો આપણી ચારુડી બની છે, એનો હાર નકલી નીકળ્યો નહીં. અરે નકલી નીકળો તો ભલે નીકળો, પણ આપણા પાંચ કુમારનો પ્રેમ તો અસલી છે ને. અને ગીતા, જગતમાં છે ને દાગીના કરતા પ્રેમ મહત્વનો હોય છે, સમજી? હુંગારો, યુ ઓલ મેલ સ્પીક શેમ ટુ શેમ. તમે બધા આમ શેમ ટુ શેમ સ્પીકીને છે ને અમારા જેવી વાઈફુને બોટલમાં ફિલિંગ ડાઉન કરતા હો છો. પાછું તને અંગ્રેજીનું ભૂત મહિનું ધૂણું આવો. હા,
અને બચારી અમારે જેવી વાઈફુ એટલી બધી ઇમોશનલ ફૂલ છે ને કે તમારા જેવા ધતુરાના ફૂલના વાતુમાં આવી જઈએ છે. ઓ ગીતા દેવી, હવે આ તમારી કથાની જો પૂર્ણાહુતિ થઈ હોય ને તો એ પોથી બંધ કરી દો ને. મારી એક વાત સાંભળો, આ બધાય દાગીના છે ને પાછા તિજોરીમાં મેલી દે, નહીં તો ચોર આવી જાય. આજકાલ છે ને વડોદરામાં ચોરનો રાફડો ફાઈટો છે. હું કઈ ચોર ખોટથી એમ ડરતી નથી, કારણ કે મારી પાસે મિસ્ટર અભ્યંકર જોબન પુત્રાનો સપોર્ટ છે. આ બધાય દાગીના છે ને પાછા તિજોરીમાં મેલી દે, નહીં તો ચોર આવી જાય. આજકાલ છે ને વડોદરામાં ચોરનો રાફડો ફાઈટો છે. હું કઈ ચોર ખોટથી એમ ડરતી નથી, કારણ કે મારી પાસે મિસ્ટર અભ્યંકર જોબન પુત્રાનો સપોર્ટ છે. તમને ખબર છે, અભ્યંકર જોબન પુત્ર એવા માણસ છે જેને જોઈને ભલભલે ના હાંજા ગગડી જાય. આમ ચોરે થર 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 કાંપવા માંડે અને નાસ્તિક પણ હનુમાન ચાલીસા બોલવા માંડે. બસ ગીતા બસ, હવે આનાથી વધારે મારા વખાણ કરીશ ને તો હું રોવા માંડીશ અને મને પછી ભૂખ લાગશે. વાહ ગીતા વાહ, આજે પહેલી વાર તે ભારતીય નારીની જેમ એક પતિની પ્રશંસા કરી છે. આટલો આદર, આટલો વિશ્વાસ પતિ હારું, અને આટલો બધો મારા ઉપર કોન્ફિડન્સ છે. કોન્ફિડન્સ નહીં, ઓવર કોન્ફિડન્સ. તું પેલા નક્કી કરી લે ગીતા કે તું મારા વખાણ કરતી હતી કે મને વખોડતી હતી. તમને શું લાગે છે? મને તો એવું લાગે છે કે તું મને વખોડતી હતી. ભલે ભલે, હવે ઇરિટેશન આમ ન થાવ. હું આ બધા છે ને જ્વેલરી બોક્સ તિજોરીમાં રાખી દઉં છું. બસ સારું, પણ આખી વાતમાં આપણું દોરું વાંદરું એટલે સંદીપડો દેખાતો નથી. ક્યાં છે? એ અગાશીમાં છે. અગાસી ઉપર વાંદરો શું કરે? એ કોખારે ફોન ઉપર ઊભો ઊભો વાત કરે છે. વાંદરાને મેં 80,000 નો ફોન લઈ દીધો છે અને હવે ઈ ફોન ઉપર ઊભો વાતો કરે છે. ના ના, એ ફોન ઉપર ઊભો વાત નથી કરતો. પણ હમણાં તો તે કીધું કે ફોન ઉપર ઊભો વાત કરે છે. અરે ના, એ ફોન ઉપર ઊભા બેઠો વાત કરે છે. ઊભો વાંદરો મારી જેમ થાકી જાય એટલે ઈ પાછો ફોન ઉપર બેસી જાય. ના, એ ફોન ઉપર ઊભો વાત કરે છે, પણ થાકી ગયો એટલે બેઠા વાત કરે છે. એટલે આમ ઊભો નહીં, એટલે હું કોન્ફિડન્ટ થઈ ગઈ. અક્કલ મઠી, એને કોન્ફિડન્ટ ન કહેવાય, એને કન્ફ્યુઝ થઈ ગયા એમ કહેવાય. શેનું કન્ફ્યુઝ? કેમ તું હમણાં બની ગઈ? હું ક્યાં કઈ બની ગઈ? હું ગીતા તો છું. મારી મતી બેર મારી ગઈ હતી કે મેં તને સવાલ પૂછવાના શરૂ કરી દીધા. મેં સવાલ પૂછ્યો, તેનો અવરો જવાબ દીધો. મેં કંઈક બીજું સાંભળ્યું, એમાં તું કન્ફ્યુઝ થઈ. વાત આખી ગોટાળે ચડી, ઉઘરીના માળા જેવી ગૂંચવાઈ ગઈ. ઈ જે ગૂંચવાડો છે ને એને કન્ફ્યુઝન કહેવાય, કોન્ફિડન્સ નહીં. ચકુડાના પપ્પા, તમારા કરતા મારું અંગ્રેજી બહુ સારું છે, સમજ્યા? ખબર છે મને. હવે મને હાથું ન જોડો, પેલા આપણા ચકુડાને જઈને જોઈ આવો. પૂછ્યું બચાડો સવારથી આમ ઢીલું નાનું મોઢું લઈને ફરે છે. કોખારે આમ ફોન ઉપર વાતું કર્યા કરે છે. અરે ફોન ઉપર એટલે ફોન ઉપર નહીં, વરાંડામાં ઊભો ફોન હાથમાં લઈને વાતું કરે છે, સમજ્યા? જો ભાઈ આ શક્ય નથી. આવું થઈ જ ના શકે. આટલો મોટો લોસ. ભાઈ આ વાત સાંભળી મને તાવ આવી ગયો. જો ભાઈ ઇટ્સ ઇમ્પોસિબલ. હું માની જ નથી શકતો કે મને આટલો મોટો લોસ થયો છે. લોસ સંદીપડા એટલે તે 500 ધંધામાં લોસ કર્યો. હા, કેટલો લોસ કર્યો? પપ્પા ખાલી લોસ નથી થયો, પણ લોસ પર લોસ ગયો છે. અરે લોસ ઉપર લોસ ન કહેવાય, એને ડબલ લોસ કર્યો કહેવાય. અને ખબરદાર આજ પછી છે ને તું ગામમાં નોકરી ટીચવા જાય, કોઈ ધંધો નહીં કરે. અરે મારો બાપ વડોદરામાં 10 રૂપિયા લઈને આવ્યો હતો અને બિચારાએ જિંદગીની શરૂઆત નોકરીથી કરી હતી. અરે બસ,
કેટલી વાર આ એકની એક વાત સંભળાવશો અને મને એક વાત ખબર નથી પડતી, આ ગામડેથી લોકો 10 રૂપિયા લઈને જ કેમ નીકળે છે? તો હું તને ખબર પાડી દઉં ઇન્દ્રા, કારણ કે માણસની જીવનની શરૂઆત છે ને શૂન્યથી થતી હોય છે અને 10 સુધી પહોંચવા હારું શૂન્ય બહુ જરૂરી છે જીવનમાં. આ એકની એક વાત છે ને હું 100 થી વધારે વાર સાંભળી રહ્યો છું. 1000 વારે સાંભળવી પડશે ઇન્દ્રા. બાપ છું તારો. અરે અમારા જમાનામાં વડીલો જ્યારે અમને કહેતા ને બેટા, તો અમે મોદક વાળીને એને સાંભળતા. અને મારી આદત તો મારા બાપુજીને ને મારા દાદાને એવી ગમતી. અને હું જ્યારે તને કઈ કહું છું વાંદરા, ક્યાં વયો ગયો જોયું? આ આજકાલનું જનરેશન બાપની વાતને ભાષણ સમજતું હોય છે. શું કરવાનું આવા જનરેશનનું એ? દીદી મારી વાત તો સાંભળો. શું છે? મને 5000 રૂપિયાની જરૂર છે. એક 5000? જા જા, તને તો અડધી વાર પણ 5000 રૂપિયા નહીં આપું. પણ કેમ? મારો પણ સેમ પ્રશ્ન છે. તને શું કામ જોઈએ છે 5000 રૂપિયા? એ હું હમણાં નહીં કહી શકું, પણ મને આજના આજ 5000 ની જરૂર છે. તમને તો ખબર છે ને પપ્પા કેવા છે. ઉભો રે, તને પાણી આપું. ના, હું શું કહું છું, હું દર વખતે રક્ષાબંધનમાં મારી ફરજ નિભાવું છું અને ઘણી વાર તો મારી પાસે પસલીના પૈસા નતા હોતા. ત્યારે હું વડોદરા બસ સ્ટેન્ડ પર જઈને કુલીનું કામ કરી આવું છું. હવે તમારો વારો છે ભાઈની રક્ષા કરવાનો. જો સંદીપ, મારી પાસે રૂપિયા છે પણ એ ઘર ખર્ચ માટેના છે અને ઘર ખર્ચના રૂપિયાની આખી જવાબદારી મને સોંપવામાં આવી છે અને એ હિસાબમાં હું ક્યારેય ગડબડ નથી કરતી. ચારુ, હું તને ક્યાં 500 કરોડનો ઘોટાળો કરવા કહું છું. ફક્ત 5000 રૂપિયાનો સવાલ છે. 5 રૂપિયા હોય કે 500 કરોડ, હું હિસાબમાં ગડબડ નહીં કરું એટલે નહીં કરું. બસ ને બેના, બતાડી દીધી તે તારી ભાઈબંધી. આ પપ્પા મારી વાત નથી સમજતા એ હું સમજી શકું છું. આ મમ્મી તો મારી વાત ક્યારે સમજતી જ નથી. બસ એક જ સહારો હતો મારી માટે, એક જ દરવાજો ખુલ્લો હતો મારી માટે. આજે તે એ પણ બંધ કરી દીધો. દુઃખ થયું મને, બહુ દુઃખ થયું. હવે તો ઉધરસ પણ આવે છે. હવે તો મને 5000 રૂપિયા કર દે. હું તારા પૈસા દૂધે ધોઈને પાછા આપીશ. પ્લીઝ કર દે ને મને ક્યાંકથી પૈસા. ના દીદી, દીદી. શું થયું સંદીપ? કેમ આમ બીમાર લાગી રહ્યો છે? અરે બહુ ટેન્શનમાં છું. એ તો રહેવાનું જ ને, પણ થવું ઊંધું જોઈએ. એકચ્યુઅલી તારી લાઈફમાં જે હોય ને એમને ટેન્શન થવું જોઈએ, પણ અહીંયા તો તને ટેન્શન થઈ રહ્યું છે. અરે ઊભો રે, શું થયું એ કહીશ? ચીટિંગ થઈ છે મારી જોડે. આ ઉપરવાળાએ મારી જોડે ચીટિંગ કરી છે. કેમ? પાછો તારા બિઝનેસમાં લોસ થયો? પણ જે થયું ને એ સારું જ થયું. તું લોકોને ઉલ્લુ બનાવતો ફરે છે ને, આજે તને કોઈએ ઉલ્લુ બનાવ્યો. જૈસે કુછ તૈસા મિલા. લાગે છે કે સંદીપ સાચે જ ટેન્શનમાં છે. એ સંદીપ, તને મારા જેવી ઇન્ટેલિજન્ટ છોકરીની હેલ્પ જોઈએ છે? હું તારો પ્રોબ્લેમ ચૂટકી વગાડતામાં જ સોલ્વ કરી નાખીશ. દિશા, મને 5000 રૂપિયા ઉધાર જોઈએ છે. 5000? તું એ 5000 થી બીજા કોઈને ઉલ્લુ બનાવવા તો નથી જઈ રહ્યો ને? જો એવું હશે ને તો હું તારી મદદ નહીં કરું. હા જો દિશા, હું તને હમણાં કારણ નહીં કહી શકું, પણ મને ખરેખર પૈસાની ઇમરજન્સી છે. હા તો તું કોઈના સમ ખાઈને કે તું એ 5000 થી કોઈને ઉલ્લુ બનાવવા નથી જઈ રહ્યો? હું કોઈના સમ નથી ખાતો. તો મને તારા ઉપર વિશ્વાસ નથી બેસતો. તો ઊભી રહે, હું મારા બિઝનેસના સમ ખાઈને કહું છું કે હું કોઈને ઉલ્લુ નહીં બનાવું. અચ્છા, આઈ સી. જો તે આટલા મોટા સમ ખાધા છે તો ખરેખર તને 5000 રૂપિયાની જરૂર છે. ઠીક છે, હું તારી હેલ્પ કરવા તૈયાર છું. થેન્ક યુ દિશા, થેન્ક યુ વેરી મચ. પણ તું એ રૂપિયા મને પાછા ક્યારે આપીશ? ફક્ત 2 દિવસ. 2 દિવસમાં તને પૈસા પાછા. ઠીક છે.
યસ દિશા તું અહીંયા શું કરે છે? આ તારો રૂમ છે? હા, આ રૂમ મારો જ છે. ઓ, મને લાગ્યું કે મારો રૂમ છે, પણ આ તો જસ્ટ જોયું યાર કે આ તો તારો અને પાર્થનો રૂમ છે. જો ને ચારુ, છેલ્લા કેટલા વખતથી મારી સાથે આવું જ થાય છે. આઈ એમ સો સોરી. હા, એક મિનિટ. તું મને જેટલી બેવકૂફ સમજે છે ને તેટલી હું છું નહીં. હા, એ સાચી વાત છે. એને હા, હું તને જેટલું સમજુ છું ને તું એટલી બેવકૂફ નથી ચારુ, પણ એના કરતા પણ વધારે બેવકૂફ છે. હું બેવકૂફ છું તો તું મૂર્ખ છે. હું મૂર્ખ ને તો તું મહામૂર્ખ. હું મહામૂર્ખ તો તું 7 કોટી અતિ 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 મૂર્ખ છે. હું અતિ મૂર્ખ તો તું મહા અતિ મૂર્ખ. બસ આ પછી મારા રૂમમાં આવી છે ને તો મારાથી ખરાબ બીજી કોઈ નહીં. તારા જેવી એકલી જ કાફી છે. દિશા! બસ કર, કેટલી છીક ખાય છે. ઘરેથી જમીને નથી આવ્યો કે? ને તારા લીધે છે ને મારી ને ચારુ વચ્ચે ઝઘડો થઈ ગયો. બહુ મુશ્કેલથી આ 5000 રૂપિયા ચોરી કરીને લાવી છું. આલે. થેન્ક યુ. તને મારી કેટલી ચિંતા છે. અને સાંભળ, આ રૂપિયા ઘર ખર્ચના હિસાબના છે, એટલે ભૂલ્યા વગર 2 દિવસમાં તું આ રૂપિયા મને પાછા આપીને જજે. રડાવી દીધો તે તો મને. આટલું તો કોઈ ના કરે મારી માટે. હવે તું અહીંયાથી જા, નહીં તો હું રડી પડીશ. પણ હું તારો ઉધાર કઈ રીતે ચૂકવીશ? એક મિનિટ, તું હમણાં જ તો બોલ્યો કે ફક્ત 2 દિવસમાં તું આ રૂપિયા મને પાછા આપીને જઈશ. આ તો મેં ક્યાં ના પાડી જ છે. મેં એકવાર કીધું 2 દિવસ તો બીજાનો ત્રીજો દિવસ નહીં થાય. દિશા, તે આ સંદીપ ઉપર ભરોસો કરીને કોઈ ભૂલ તો નથી કરીને? ને જો એ ભૂલ સાબિત થઈ તો? મને તો વિચારીને જ ટેન્શન થઈ રહ્યું છે. શું? મોટેથી બોલ. શું બોલે છે? ચારુ, મારે તને કંઈક આપવું છે. મારા માટે કે લાવ્યો છે? દેખાડ દેખાડ, શું લાવ્યો? પૂરા 10,000 રૂપિયા. 10,000? હા, અરે મારા એક પેશન્ટે આપ્યા છે. આ રૂપિયા છે ને એને તું સાચવીને ઘર ખર્ચના રૂપિયા સાથે મૂકી દે. ઓહ, મને એમ થયું કે તું મને આ રૂપિયા વાપરવા માટે આપી રહ્યો છે. ભલે, હું આ રૂપિયા ઘર ખર્ચના રૂપિયા સાથે મૂકી આવું છું. ચારુ, ગણી લેવા દે. મેં તો ઓછા પડ્યા ને તો બિલ તારા પર જ પાડશે. શું થયું? વંદો છે? અરે વંદો શું કરે? કદાચ પિકનિક કરતો હોય. એ ના, ઘર ખર્ચના 5,000 રૂપિયા ગાયબ છે. શું? દિશા આપણા રૂમમાં આવી હતી, એણે જ પૈસા લીધા હશે. મેં ચોરી નથી કરી. મેં પણ ચોરી નથી કરી. પણ ચોરી થઈ છે તે હકીકત છે. મને છે ને એક વાત નથી સમજાઈ રહી કે આ લોકો આમ તકિયા ફેંકી ફેંકીને શું ચર્ચા કરતા હશે. હવે અમને કોઈ કહેશે તમે લોકો આ શું કરી રહ્યા છો? હું નિર્દોષ છું. मैं बेकसूर हूँ. I am innocent. બસ હવે એક મિનિટ આ તકિયાની રમતમાં છે ને ચારુને હવે પનિશમેન્ટ મળશે. ચારુ, તારે છે ને મસ્ત ડાન્સ કરવો પડશે. પપ્પા, તમે નાના કીકલા છો કે આ રમત રમવા બેસી ગયા? બેટા, આ લોકો આમ તકિયાથી આમ રમતા હતા ને તો મને છે ને મારું બાળપણ યાદ આવી ગયું. એક મિનિટ પાર્થ, તું કેમ આમ ઉખડેલો છે? પેટમાં ગડબડ છે? પપ્પા, પેટમાં નહીં, આ પર્સમાં ગડબડ છે. બેટા, પતિદેવના પર્સમાં ગડબડ હોય તો સમજી જવાનું કે પત્નીશ્રીએ હાથ ચાલાકી કરી છે. પણ મને આ દિશા અને ચારુ બંને ઉપર ડાઉટ છે. આ બંનેમાંથી કોઈ એક જણે મારા પર્સમાંથી 5,000 રૂપિયા ચોરી લીધા છે. શું? એવું પણ બને ને બેટા કે બંને જણાએ અઢી ઢાપી લીધા હોય. Excuse me. चोर तब तक चोर नहीं कहलाता जब तक उसकी चोरी साबित नहीं हो जाती. अरे તમે લોકો મને ચોર કહેવા લાગ્યા?
મને ખાતરી છે કે 5000 રૂપિયા દિશાએ ચોર્યા છે. વાહ 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 વાહ, તારા માટે કાયદો ને મારા માટે કાદો. जिनके घर शीशे के होते हैं वह दूसरों के घर पत्थर नहीं मारा करते जाने. મેં તને મારા એટલે આઈ મીન અમારા રૂમમાં જોઈ હતી, એટલે સૌથી પહેલી શંકા આની ઉપર જ જવી જોઈએ. क्या ये बात सच है दिशा? क्यों? मेरे भाई के रूम में जाने की पाबंदी है? अरे क्या घर में सब हिंदी में मन पड़े ले. હું શું કામ હિન્દી બોલું છું? આ શું છે? આ મારું ઘર છે, કોર્ટ રૂમ નથી કઈ. એક સાથે ઘરમાં કેટલા બધા વકીલ ભેગા થઈ ગયા છે. ચોરી ચારુએ કરી છે, કારણ કે હિસાબના પૈસા પણ એની પાસે જ હતા. એટલે પહેલી શંકા ચારુ પર જાય છે. ચારુની તપાસ થવી જોઈએ. તારી આવી શંકા પાછળનું કોઈ ઠોસ કારણ? તમે પણ વકીલ થવા માંડ્યા? હું વકીલ જેવું બોલવા લાગ્યો નહીં. કારણ છે, ચારુ કાલે શોપિંગ માટે ગયેલી. કોઈ પૂછો એને કે કેટલાનું બિલ આવ્યું તેના શોપિંગનું? ચારુ, કેટલાનું બિલ થયું હતું? 5000 નું. જોયું, બધાય જોયું. બિલ પણ 5000 નું ને ચોરી પણ 5000 ની. હવે તાળો મળી ગયો કે નહીં? કોઈ પૂછો ચારુને કે એ 5000 ક્યાંથી લાવેલી? ચારુ, આ વાતનો શું જવાબ છે તારી પાસે? મેં શોપિંગ મારા સેવિંગ્સ માંથી કર્યું હતું. મેં હિસાબના પૈસાને હાથ પણ નથી લગાડ્યો. ओह, ये एक सफेद झूठ है. कारण के सेविंग्स तो ત્યારે થાય જ્યારે કોઈ બચત થાય, સમજી? દિશા બેટા, સેવિંગ્સ એટલે જ બચત. હા, હવે મને ખબર છે, પણ હકીકત તો એ છે કે ચારુ મારા ભાઈની મહેનત એક નહીં પણ 10 હાથે ઉડાવી રહી છે. ને ચારુની તો આદત છે ને જુઠ્ઠું બોલવાની. ચારુ, મારી ચારુ ચોર નીકળી. હાય હાય નહીં, હા, આ ધરતી, ઓ નો, નીચે વાળી ધરતી ફાટી જાય ને હું અંદર સમાઈ જાઉં ને એવું મન થઈ રહ્યું છે. આટલું બધું થઈ રહ્યું છે ને હજી સુધી ધરતીકંપ નથી થઈ રહ્યું. બેટા બેટા, ધરતીકંપ આવી રીતે ન થાય. ભૂગોળમાં જે કારણો લખ્યા છે ને એના લીધે જ થાય. ગોળ તો હું ફરી જ ગયો છું. હું મારી ધરી વિખોટો પડી ગયો છું. મારી ચારુ 420 નીકળી. બેટા બેટા, જેવા જેના નસીબ. જે થયું તે સારું નથી થયું. જોયું જોયું, કેવી બોલતી બંધ થઈ ગઈ ને બબલીની. અરે બંટી और बबली वाली बबली, તું રડે છે કે ઉધરસ થઈ છે? રડ નહીં, આલે ટીશ્યુ અને બોલ તારો ઇશ્યુ. દિશા ચાલુ છે. દિશા ચારુ છે? અરે પણ ચારુ તો તારું નામ છે. અરે દિશા ચાલુ છે એમ કહેવા માંગુ છું. ચાલુ એટલે રનિંગ. એક નંબરની ખોટાડી છે. અરે પણ થયું શું? એને મારા પર ખોટો આરોપ લગાવ્યો છે કે મેં પાર્થના રૂપિયા ચોરી કર્યા છે. એનો લીધે હવે પાર્થ મારાથી નારાજ છે. તો શાંત થા મારી સ્વીટ સિસ્ટર. મારા રૂપિયાના ટેન્શનમાં બિચારી ચારુ ફસાઈ ગઈ. મને પૂરી ખાતરી છે કે રૂપિયા દિશાએ જ ચોરી કર્યા છે. હવે કેવી રીતે સમજાવું કે દિશાએ રૂપિયા ચોરી કર્યા છે પણ મારા માટે? મારે કંઈ પણ કરીને દિશાના મોઢામાંથી સત્ય ઓકાવવું છે કે રૂપિયા એણે જ ચોરી કર્યા છે. પણ કેવી રીતે કરું એ સમજાઈ નથી રહ્યું. તું ચિંતા નહીં કર, તારા પ્રોબ્લેમનું સોલ્યુશન મારા પોકેટમાં છે. આ રહ્યું તારું સોલ્યુશન. આ પોકેટ નથી, લોકેટ છે. હા, પણ આ જેવું તેવું લોકેટ નથી. આ જો, આ લોકેટ પર રાજા હરિશ્ચંદ્રનો ફોટો છે. એમણે આ લોકેટ ખાસ તિબેટથી મંગાવેલું. અને આ લોકેટની ખાસિયત એ છે કે આ લોકેટ જે પણ કોઈ પહેરે ને એ ફક્ત સાચું અને સાચું જ બોલે. એને જૂઠું બોલવું હોય ને તો પણ એ નહીં બોલી શકે. ખરેખર? હા, આ લોકેટમાં એવું કાંઈ નથી. પણ ચારુ એકવાર દિશાના મોઢે સાંભળી લે કે એને રૂપિયા નથી ચોર્યા એટલે એને શાંતિ થઈ જાય.
તું એક કામ કર, આ લોકેટ તું દિશાના ગળામાં પહેરાવી દે એટલે સાચું બોલવા લાગશે. ओ पेला फिल्मी कोड जेवू कि मैं गीता की कसम खा के कहता हूँ कि मैं जो बोलूंगा सच बोलूंगा, सच के सिवाय कुछ नहीं बोलूंगा. હા, તું એક કામ કર, આ લોકેટ તું દિશાના ગળામાં પહેરાવી દે તો તને ખબર પડી જશે કે પૈસા એને ચોર્યા છે કે નથી ચોર્યા. थैंक यू सो मच भाई, આજે તું જ મને કામમાં આવ્યો. છી, કેટલો બકવાસ નેકલેસ છે. પેલી ચારુને પૂછીશ તો એમ કહેશે કે નેકલેસ તો સારો છે પણ તારો ગળાનો પ્રોબ્લેમ છે. हाय दिशा. ચારુ તું મારા રૂમમાં શું કરી રહી છે? હું તને સોરી કહેવા આવી છું. મેં સવારે તને ચોરટી કહીને મારું દિલ ભરાઈ આવ્યું. જે ચારુ મને હંમેશા નીચી પાડવા તત્પર હોય છે તે મને સોરી કહેવા આવી છે. જ્યારે વખત ખરાબ હોય ત્યારે ગધેડાને પણ બાપ કહેવો પડે.